105 વર્ષની ઉંમરે દેવલોક પામેલ લક્ષ્મીબેન વચનદાસ સાધુ મકવાણા અનુજાતિના ભંડારા નિમિત્તે રામાપીરના જ્યોતપાઠ, સંતવાણી, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. કેતન ને દિલવેશ નો લે કે નો રે મકાઈ તો દે બોલો ભજીયા બાકી આપણે આવું હોય હાલો ના ભાઈ હા રો લાસ્ટ ભજીયા બાકી ભજીયા હાલો ભાઈ હાલો ખડા કરો હાલો હવે એ કામ તો રાઈટ ટુ રાઈટ ફટાફટ आधे दे बनता तो सोर मिले यार तुमको आधे बनता तो बोला बच्चा बोलो तुमसे रागो अरे बोला बच्चा માત્ર નિસ્વાર્થ ભાવની ગમે ત્યાં મનોભાવની યાદી ગમે એનું કાર્ય હોય એની હાજરી હોય એ હાજરી બોલે તો ભાગવત ભાવે દેખીને સમાજમાં છે લાખો તુલંગર માણસો સમાજો છે પણ એ સમાજો જાવ જોવું હોય રહેતો હોય દીકરો કરોડોના બંગલામાં અમેરિકા કે મુંબઈ કે દિલ્હી પણ અહીંયા માવતર સાહેબ વ્રત આશ્રમની અંદર હવાર હાથનો રોટલો ખાતા હોય અને નિહાકા નાખતો હોય કે છોકરાને આપણે આગળ તો લઈ ગયા ગામના ખેતર વેચી અને એને ધંધો કરતો કર્યો
પણ આ દીકરો દીકરાની બહુ આપણી ખબર સુદ્ધા લેતા નથી. એના કરતાં સાહેબ લાખ સલામ છે તમને કે 105 વર્ષની માં આયુષ્ય ભોગવી અને જાય પણ એ રંગે ચંગે હરતા ફરતા જાય. આવી સેવા કરવા વાળો દીકરો મળવો એ જગતની માં માટે આજના સમયમાં મુશ્કેલ છે સાહેબ. પણ આ કષ્ટ વેઠું આપણા જીન્સની અંદર આવું આવ્યું છતાં કષ્ટ વેઠી અને ચિંતા કરી. આને જુદા સમાજો ઘણા છે પણ આ સમાજના છેવાડા એટલે કીધું ને કોઈ ભજનમાં બાપુ કોઈ બાપુ કાયમ કહેતા હોય છે હાલો આપણે ગત ગંગામાં ભળીએ. ગત તો 18 રંગમાં ગત તો એક જ તુલસી બાપુ અને એ મેઘલી ગઈ અને મેઘલી કરીને પવિત્ર ગંગા એટલે આ બેઠો ને ભેટ ભગવાન એ એની ગંગા છે.